આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે સંજીવ મહેતા. હર હર મહાદેવ અને જય ગિરનારીના જયઘોષ વચ્ચે જૂનાગઢમાં મહાશિવરાત્રિના ધર્મમેળાનું વિધિવત રીતે શિવરાત્રિની મધરાતે સમાપન થયું છે. મહાવદ નોમના દિવસે સવારે ભવના શિખરે ધ્વજારોહણ સાથે આ ભાતીગઢ મેળાનો પ્રારંભ થયો હતો. 4 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં આવી પહોંચ્યા હતા. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં 250થી વધુ અન્ન ક્ષેત્રોએ હજારો લોકોને 2 ટંકનું ભોજન પૂરું પાડ્યું હતું. તો રાત્રે અલગ અલગ આશ્રમ અને ઢૂણામાંથી સંતવાણી અને ભજનની પણ રમઝટ બોલતી હતી. યાત્રાધામ વિકાસ બોર્ડ અને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા 3 દિવસના વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે એસટી વિભાગ દ્વારા બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી 75 જેટલી વધારાની બસોનું પરિવહન કરીને યાત્રિકોને સુવિધા આપવામાં આવી હતી. વિભાગીય નિયામક એમ.જે. રાવલના જણાવ્યા અનુસાર 4 દિવસ દરમિયાન કુલ 3070 ટ્રીપ દ્વારા મોટી સંખ્યામાં શિવભક્તોને મેળામાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના પ્રમુખ શહેરને સાંકળતી વધારાની 210 બસ સેવા પણ આ 4 દિવસ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આમ મહાશિવરાત્રિનો મેળો જૂનાગઢના અર્થતંત્રને પણ પ્રાણવાયુ પૂરો પાડે છે, જે આ વર્ષે વધુ એક વખત ફલિત થયું છે. આ ઉપરાંત મહાશિવરાત્રિને દિવસે નાના મોટા તમામ શિવ મંદિરોમાં શિવોહમનો નાદ ગુંજતો રહ્યો હતો. દેવાધિદેવ મહાદેવને પ્રિય એવી ભાંગનું પ્રસાદી તરીકે વિતરણ કરીને તમામ શિવ મંદિરોમાં લઘુરુદ્ર મહાપૂજા, મહાઆરતી, દિવ્ય શણગાર દ્વારા ભોળાનાથની આરાધના કરવામાં આવી હતી. આ જ દિવસે એટલે કે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પણ વિવિધ મહિલા સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાઉદીન કોલેજના મેદાનમાં મિલેટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડા ધન ધાન્યના સેવનથી આરોગ્ય સારું રહે છે તે બાબતને સમર્થન આપતા 50થી વધુ સ્ટોલ આ મિલેટ ઉત્સવમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આપતી અગ્રેસર સંસ્થા રૂપાયતન દ્વારા કાવ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઝલ શ્રાવણી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભાષાના કવિ સંજુ વાડા, હરગોવિંદ દાફડા અને ભાર્ગવ ઠાકરે પોતપોતાની સર્જનાત્મકતાનો પરિચય આપી આપણી ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે તેની પ્રતીતિ કરાવી હતી. માતૃભાષા દિનની ઉજવણીના ભાગરૂપે આ કાવ્યોત્સવ કરવામાં આવ્યો હતો. તો ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમી દ્વારા વિવિધ શાળા કોલેજોમાં પણ સાક્ષરોના વક્તવ્ય અને એ રીતે માતૃભાષાના સંવર્ધન માટે વિદ્યાર્થી પેઢીને જાગૃત કરવામાં આવી હતી. 28મી ફેબ્રુઆરીએ બાઉદીન વિજ્ઞાન કોલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક સીવી રામન સાથે જોડાયેલ આ દિવસને વિજ્ઞાનના છાત્રોને રામન ઇફેક્ટ અને ટેકનોલોજીનો આવિષ્કાર કરી વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે નવા નવા આયામોનો સ્વીકાર કરવા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે ગિરનાર પર્વત અને જંગલમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન થાય તે માટે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવા જૂનાગઢ વહીવટી તંત્રને ટકોર કર્યા બાદ સ્થાનિક પ્રશાસન સજ્જ બન્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસ્યાના માર્ગદર્શન નીચે ગિરનારની સીડી પર તમામ દુકાનદારોને પાણીના કેરબા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા, જેના માધ્યમથી યાત્રિકોને પીવાનું પાણી મળી રહે તેવું આયોજન થયું હતું. રાજ્યની સાથે જૂનાગઢમાં પણ આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ 10 અને 12 મળી કુલ 40,837 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર કુલ 37 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે અધિકારી પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આપ સાંભળી રહ્યા હતા જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા સંજીવ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.